છે રબારી સમાજના છોકરા યુવક પર જે આરોપ લાગ્યા છે આંતરજ્ઞાતીય લગ્નમાં હાલ જે માતાનો આરોપ છે ખેડાની પાટીદાર દીકરીએ રબારી યુવક સાથે લગ્ન કર્યા છે। ત્યારે આ તરફ પાટીદાર નેતાએ આરોપ લગાવ્યા છે અને પાટીદાર નેતાનું કહેવું છે કે પાટીદાર દીકરીને લઈને પાસ એસપીજીએ ચોંકાવનારો દાવો કર્યો છે। પાટીદાર દીકરીની હત્યા થઈ છે તેવો પાટીદાર નેતાએ આરોપ લગાવ્યો છે। પાટીદાર નેતાએ નિવેદન આપ્યું છે। રણછોડ રબારી નામના વ્યક્તિ પર આરોપ લાગ્યો છે। રણછોડ રબારી નામના વ્યક્તિ પર આ મોટો આરોપ છે। 25 લાખની માંગણી ન સ્વીકારતા હત્યા થયાનો પાટીદાર નેતાએ આરોપ લગાવ્યો છે। બીજી તરફ માતાએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે કે અમારી દીકરી અમને પરત જોઈએ છે। દીકરીની શોધખોળ માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ છે। દીકરીની માતા અને પાટીદાર નેતાઓએ રજૂઆત કરી છે। એસપીજી જે સંગઠન છે એ હરકતમાં આવ્યું, પરિવારની એમની મુલાકાત લીધી અને જ્યારથી ઘટના બની છે ત્યારથી એસપીજી ગ્રુપ અને પાસ સમિતિના આગેવાનો અમે બધા સંયુક્ત રીતે સાથે દીકરી કઈ રીતે પાછી આવે એવા સહિયારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। સાથે સાથે પાટીદાર સમાજ અને રબારી સમાજના આગેવાનોની પણ અમારે ચર્ચા થઈ છે। પણ પ્રાથમિક માહિતી અને અમે જે રીતે જેટલા દિવસથી મહેનત કરી રહ્યા છીએ આખી વાત એવું લાગે છે કે આ મામલાની અંદર, આ કિસ્સાની અંદર જે રીતે દીકરી પોતાના દરદાગીના, પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો। એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે। એટલે એમની માતા દ્વારા તમામ લોકો અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા છે LCB એમાં ફરિયાદ આપી છે। એટલે આખો ક્યાંક તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। ખીલીઓડ ગામ ધનસુરા ખાતે રણછોડભાઈ ભુવાજી માસ્તર નામના વ્યક્તિને પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ તરીકે અમે એને મળ્યા। 5 લોકો અમે અહીંથી સમાજના ગયેલા અને સ્કૂલમાં મળી અને એની સાથે વાતચીત કરી ત્યારે એણે સ્વીકારેલ કે દીકરીને બગાડવામાં મારો હાથ છે અને મેં દીકરીને બગાડવાના પાછળનું કારણ જે દીકરો બગાડી ગયો છે એની બેન મારા દીકરા વેરે લગ્ન થયેલા છે, એટલે સગાઈ થયેલી છે। એટલે જ્યાં સુધી એ દીકરાના મેરેજ ન થાય ત્યાં સુધી મારા દીકરાને એટલે કે મારા દીકરાની વહુ અહીંયા ન આવે એને લઈને આ પગલું ભરાયું છે। અમે એ લોકોને વિનંતી કરી કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી દો, તમારો જે કંઈ બનાવ છે તે સમાજના લોકો વચ્ચે મૂકો। સમાજના ઘણા બધા આગેવાનો સાથે અમે ટેલિફોનિક અને રૂબરૂ વાતચીત કરી। એમણે પણ એ લોકોને કીધું કે ભાઈ આ આપણા સમાજ માટે સારી વાત નથી। એમણે 2 દિવસનો સમય માગી અને એ રણછોડ ભુવાજી માસ્તર નામે જે વ્યક્તિ ઓળખાય છે અને ખીલીઓડ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી ભોગવે છે, તેમના ઘરે જઈ 2 વખત અમે લોકોએ રૂબરૂ મુલાકાત કરી। એમના પરિવારના અને અન્ય સભ્યોએ પણ અમને આશ્વાસન આપ્યું કે 2 દિવસમાં દીકરી અમે તમને પરત સોંપી દઈશું। પછીના 2 દિવસ પછી જે રણછોડ ભુવાજી છે એનો પત્તો લાગતો નથી, જેથી લઈને અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે અમારી દીકરી સાથે કંઈક અઘટિત ઘટના બની હોય એવું અમને લાગી રહ્યું છે। મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી હશે ત્યારે પણ રણછોડ ભુવાજીએ ત્યાંના ઘણા બધા યુવાનોની મદદ લઈ અને આ દીકરીને ત્યાં રજૂ કરેલી। કઠલાલ વિસ્તારની પોલીસ ત્યાં લેવા ગઈ ત્યારે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા। અમને એવી શંકા હતી કે આ દીકરીને કંઈક દબાણપૂર્વક લગ્ન કરવામાં આવ્યા છે અને દીકરીની સાથે અઘટિત ઘટના ન બને એટલે ગઈકાલે બપોરે દીકરીના મમ્મી અને એમના આંટી બંને આ રણછોડ ભુવાજીની ઘરે ગયા ત્યારે રણછોડ ભુવાજીના ભાઈ રામજી રબારીએ દીકરીને જોતી હોય તો અમારા સમાજમાં રિવાજ છે કે છૂટું કરવાના 25 લાખ રૂપિયા તમારે આપવા પડશે।